નમસ્કાર દર્શક મિત્રો, ડીટીવી ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે મેં વાત કરીશું દાહોદમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવ 2025ના ભવ્ય સમાપનની। દાહોદ જિલ્લાના સિટી પેવિલિયન ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મહોત્સવનું સમાપન આજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આતશબાજીની ઝળહળાટ વચ્ચે ભવ્ય રીતે કરવામાં આવ્યું। ખેલેગા ભારત જીતેગા ભારતના સૂત્રને સાર્થક કરતા આ મહોત્સવમાં દાહોદ લોકસભા મત વિસ્તારમાંથી 45,000થી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 35,000થી વધુ ખેલાડીઓએ વિધાનસભા કક્ષાએ સક્રિય ભાગ લીધો અને વિધાનસભા કક્ષાએથી પસાર થઈ લોકસભા કક્ષાએ 800થી વધુ ખેલાડીઓએ વિવિધ રમતોમાં પોતાની રમત કૌશલ્યનું ઉત્તમ પ્રદર્શન કર્યું। આ વર્ષનું વિશેષ આકર્ષણ રહ્યું દિવ્યાંગ સાંસદ ખેલ સ્પર્ધા। આમાં 300થી વધુ દિવ્યાંગ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં માનસિક મંદ, બહેરા મૂંગા તથા અંધજન ખેલાડીઓનો સમાવેશ થતો હતો। 2 મહિના સુધી ચાલેલા ખેલ મહોત્સવનું સમાપન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઉત્સાહવર્ધક પ્રવચન સાથે થયું। વિજેતા ખેલાડીઓને ટીમોને પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર, રમતગમતના સાધનો તથા ટ્રેકસૂટ આપી સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં લોકપ્રિય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલજી કિશોરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ગરબડાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, નગરપાલિકા પ્રમુખ શ્રી ગોપીભાઈ દેસાઈ, ડીવાયએસપી શ્રી જગદીશ ભંડારી સહિત અનેક અગ્રણીઓ, ભાજપ કાર્યકરો તથા મોટી સંખ્યામાં ખેલાડીઓ અને નગરજનો હાજર રહ્યા। સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પોતાના પ્રવચનમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે તાલુકા, જિલ્લા કે રાજ્ય કક્ષાએ કોઈ મુશ્કેલી હોય તો નિર્ભયપણે સંપર્ક કરજો, સાથે જ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના વિકસાવવા પ્રેરણા આપી। આ અવસરે તેમણે પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીને યાદ કરી સુશાસન દિવસનું મહત્વ સમજાવ્યું અને સૌનો આભાર માન્યો। सांसद खेल महोत्सव दाहोद आज समापन समारोह में भारतना यशस्वी प्रधानमंत्री माननीय मोदी साहेबे दिल्ली थी बधा ज खेलाड़ीओने प्रेरणा, मार्गदर्शन, जोम, जुस्सो, उत्साह अने दाहोद जेवा जिल्लानी अंदर नवा खेलाड़ीओ तैयार थाय। अमे आशा राखीए के देश वती दाहोद जिल्लाना खेलाड़ीओ रमवा माटे जाय एवी अमे आशा राखीए छे। तालुका कक्षाए अमने खूब जे मदद करी एवा सौ पार्टीना पदाधिकारी मित्रों, तंत्रना मित्रों, विधानसभा कक्षाए पण अमारा सर्वे धारासभ्यश्रीओ, जिला पंचायत प्रमुख, बधा एमएलए, तालुका पार्टीना आगेवानो, अमारा टीडीओ, मामलतदार, पीएसआई प्रांत ए बधाना अमे आभारी छे के विधानसभा लेवले खूब मदद करीने आ कार्यक्रमने सफल बनाव्यो छे। लोकसभा कक्षाए पण मान्य सुधीरभाईनी आगेवानीमां अमारा कन्हैयाभाई होय, महेन्द्रभाई होय, मान्य महेशभाई भूरिया होय, श्रीमान बच्चूभाई खाबर साहेब होय, डिंडोर साहेब होय, मान्य शैलेषभाई होय, ए बधाए पूरतो समय आपीने खेलाड़ीओने पूरेपूरुं प्रोत्साहन आपीने आज लोकसभा कक्षाए 803 जेटला खेलाड़ीओने आज इनामों, रोकड़ रकम, प्रमाणपत्रों आपीने एमनो उत्साह वधेना माटेनो अमे प्रयास करीए छीए। आज मान्य मोदी साहेबे बधा खेलाड़ीओने संबोधन करीने अमारा एसपी श्री, डीवायएसपी श्री, मान्य कलेक्टर साहेबे पोते रमतमां भाग लईने जिल्लाना खेलाड़ीओने जे प्रेरणा पूरी पाडी ते बदल हूँ सर्वेनो आज आभार व्यक्त करूँ छूं। स्वर्गस्थ अटल बिहारी वाजपेयी साहेबना जन्म दिवसे पण आज नमन वंदन करीए कि देशना विकास माटे एमने खूब मोटो फाळो आप्यो ते बदल आजना प्रसंगे एमनो आभार मानीए छे। आजना सांसद खेलनी अंदर पत्रकार मित्रोए पण लगातार प्रेस टीवी मीडियामां लोकोने खूब मदद करीने खेलाड़ीओनो प्रोत्साहन आपवा प्रयत्न कर्यो ए बदल आप सौनो आभार। थैंक यू, धन्यवाद। महोत्सवમાં એથ્લેટિક્સ જેવી 100 મીટર, 200 મીટર દોડ, ગોળા ફેંક, ભાલા ફેંક, આર્ચરી તથા ખોખો, કબડ્ડી, વોલીબોલ, રસ્સા ખેંચ અને ક્રિકેટ જેવી ટીમ રમતો યોજાઈ। કબડ્ડીમાં અંડર 17 ભાઈઓમાં સંતરામપુર પ્રથમ, સિંગવડ દ્વિતીય અને ફતેપુરા તૃતીય, બહેનોમાં સિંગવડ પ્રથમ, દેવગઢ બારિયા દ્વિતીય અને સંતરામપુર તૃતીય રહ્યા। अन्य रमतों देवगढ़ बारिया, दाहोद, गरबाड़ा, झालोद, संतरामपुर सहितनी टीमों विजेता स्थान मेळव्युं। व्यक्तिगत स्पर्धाओं में લીમખેડા, दाहोद, झालोद वगैरह खेलाड़ी उत्तम प्रदर्शन कर्યું। दिव्यांग स्पर्धा में 100 मीटर दौड़, ट्राइसिकल रेस, चेस वगैरह में तमाम भागीदारों ने पुरस्कार और प्रमाणपत्र आपी सन्मानित कराया। कोच और सेवाभावी संस्थाओं आ पहल ने बिरदावी है। उल्लेखनीय है कि आ वर्षे वहीवटी तंत्र पण सक्रिय रीते जोड़ायुं हतुं।
પોલીસ અને અન્ય વિભાગના અધિકારીઓ પણ ભાગ લઈ ખેલાડીઓને પ્રેરણા આપી. આમ દાહોદમાં સાંસદ ખેલ મહોત્સવ 2025 ભવ્ય અને સફળતાપૂર્વક પૂર્ણ થયું. આવા કાર્યક્રમો યુવાનોમાં રમત પ્રત્યેનો ઉત્સાહ વધારશે અને ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરશે.